રાજપીપળામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રહેવ, ત્યારે હું રાજપીપળા રહેવ, લોકોના કામ કરો. એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો. ત્યારે એવા નેતાઓને, એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે. ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના. હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા, એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી, તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ. ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. ત્યારે એવા મંત્રીઓને, એવા સાંસદોને, એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा. करारा जवाब मिलेगा, करारा जवाब. साथियों, हमारी टीम आ विस्तार में भ्रष्टाचार नाबूदी થાય, શિક્ષણ થાય, રોજગારી મળે, એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમની પોલીસ, એમની આર્મી, એમની કોર્ટ, એમની કચેરી, એમનું તંત્ર બધું જ છે. આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને મેં આહવાન કરું છું, આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાઓ. આ લોકો પરથી સત્તા ખોચીને આ લોકોના મૂળિયા આપણે ઉખાડીને ફેંકી દેવાના છે. એક રાજાનો જીવ જે પ્રકારે પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપ વાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે. ખુરશી આપણે ખોચી લેવાની છે. ત્યારે તમે જોયું હશે, આ બાજુ બિજરાજભાઈ, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને આ વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારોની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે, ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે, એમની બસો મૂકે, જમવાની વ્યવસ્થાઓ કરે, રોજ આપે, પછી પણ કોઈ